અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી। આ બેઠકમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય તરીકે હું પોતે હતો અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર હતા। સાથે સાથે ડીડીઓ, ડીસીએફ, એસપી સમેતના તમામ શાખા અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા। એમાં શરૂઆતમાં સાંસદશ્રીના પ્રશ્નોની ચર્ચા થઈ। એમાં રોડ રસ્તાથી લઈને તમામ લોકહિતના એમના પ્રશ્નો હતા। એની ચર્ચામાં એક વ્યક્તિગત મને લઈને એમણે જે પ્રશ્નો પૂછ્યો હતો, તો ફુલસર જતા રોડ પર જે મકાન છે એનો મેં ખુલાસો એમને ત્યાં આપ્યો છે। એના ઘરવેરાની રસીદ, લાઇટ બિલ, સાથે સાથે કેટલા વર્ષોથી ત્યાં ઘર છે એના પુરાવા સમેત અમે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે અમારી ફાઇલ છે તે પણ અમે રજૂ કરવાની અમે વાત કરી છે। સાથે સાથે એમને ત્યાં પોતે પધારે એવું મનસુખભાઈને અમે આમંત્રણ પણ આપ્યું છે। સાથે જે 14 તારીખે વન મહોત્સવ હતો એમાં મને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું એ બાબતને લઈને મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ ડીસીએફને સૂચના આપી અને ડીસીએફે પોતાની ભૂલ સ્વીકારીને બીજી વાર આવો બનાવ નહીં બનશે એ બાબતને લઈને એમણે અમને બાહેધરી આપી છે। ત્રીજું, નર્મદા જિલ્લાની 73 એની જમીનો એમાં ખાસ કરીને કેવડિયાની જમીનો જે બીજા લોકોના નામો ટ્રાન્સફર થયા છે એને થઈ છે અને ભાડાપેટી જે આપવામાં આવી છે એ તમામ બાબતોની મેં વિગતો માગી છે, પણ છેલ્લા 10-15 દિવસમાં અમને મળી જશે એવી કલેક્ટરશ્રીએ બાહેધરી આપી છે। આજે આ સંકલન નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને ખૂબ તંદુરસ્ત તમામ બાબતોને લઈને ચર્ચા થઈ છે। સાથે અનાજ કૌભાંડ થયેલું એ એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે। ખાસ તમે ગઢેશ્વર સ્કૂલની મુલાકાત લીધી, તે પ્રશ્ન પણ લેવામાં આવ્યો હતો, શું એમાં જવાબ? ગઢેશ્વર તાલુકાની જે શાળાની મુલાકાત હતી એ આગલી સંકલનમાં અમારો પ્રશ્ન હતો। ટ્રાઇબલ મ્યુઝિયમનો પ્રશ્ન પણ આગલીમાં હતો, તો એ બાબતે સંકલનમાં જે તે વખતના કલેક્ટર મેડમે અમને બાહેધરી આપી હતી કે આ વર્ષે એનું ટેન્ડર કરીને દિવાળી બાદ એ મકાનનું કામકાજ ચાલુ કરીશું એ બાબતને લઈને પણ આપી હતી। સાથે સાથે અગાઉની સંકલનના જે પણ અમારા પ્રશ્નો હતા એ બાબતની લેખિતમાં મને માહિતી મળી ગઈ છે। ચૈતર વસાવાએ મનસુખ વસાવાને સંકલન સમિતિમાં કીધું કે ઘેરે આવજો જગ્યાની તપાસ? હા, અમે સંકલનમાં સાથે જ બેઠા હતા। મનસુખભાઈ વસાવા પણ સાથે હતા। એમનો જ્યારે મને વ્યક્તિગત પ્રશ્ન હતો ચૈતર વસાવાને લઈને, એટલે સ્વાભાવિકપણે કલેક્ટર અને તમામ અધિકારીઓની સાથે જ મેં કીધું કે માન્ય સાંસદ સાહેબ તમે ઘરે આવો અને આપણે જમીન પણ અને અધિકારીઓને પણ લઈ આવો, ફોરેસ્ટ વિભાગ, રેવન્યુ વિભાગ અને તમામ લોકોને લઈ આવો। જે પુરાવા અમારી પાસે હશે અને જ્યાં મારું ઘર બન્યું છે એ પણ અમે તમને રજૂ કરી દઈશું। ચૈતર વસાવાએ સહકાર આપવાની વાત કરી છે, આજે ફોરેસ્ટની જમીન પર મકાન બાંધ્યું, તે બાબતે શું ચૈતર વસાવાએ સમર્થન? જે મકાન અમારું છે એ ઘર આજેથી નથી, વર્ષો પહેલાંથી કાચું ઘર હતું અને ખેતી અમારા વર્ષોથી કરે છે। આજે પણ તમે ડેડિયાપાડામાં જોઈ શકો છો 46 જેટલા ગામો આજે પણ ફોરેસ્ટના ગામો છે। એ ઝાડોલી હોય કે બીજા અનેક ગામો જ્યાં આજે પણ રેવન્યુ બહાર નીકળતા નથી, ત્યાં બધાના કાચા અને પક્કા ઘરો છે। ચૈતર વસાવાને લઈને કેમ વ્યક્તિગત પ્રશ્નો ઉપસ્થિત થાય છે? શું આ 46 ગામના લોકો ઇનલીગલી છે? એ તો બાપ દાદાઓથી અમે બધા ત્યાં કરીએ છીએ અને બધાના દાવા પ્રાયોજના વહીવટદારમાં પેન્ડિંગ છે। જ્યારે પણ એની મંજૂરી મળશે તો આગળની કાર્ય। નર્મદા જિલ્લા સંકલનની મિટિંગ હતી, નવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મિટિંગ થઈ, ખૂબ સારી મિટિંગ થઈ। આમાં દર મહિને જે મિટિંગ મળતી હોય એમાં ધારાસભ્ય, સંસદ સભ્ય કે જિલ્લા પંચાયતના પ્રમુખ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સંકલનના પ્રશ્નો પૂછવામાં આવે છે। આ વખતે ભારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે, તો એ ઝડપથી પેચ થઈ જાય, નાળા તૂટી ગયા હોય તો એ નાળા રોડ બંધ ના થઈ જાય, વાહન વ્યવહાર ચાલે એ મુજબના ભલે વરસાદ હોય છતાં પણ માર્ગ મકાન ને પંચાયત વિભાગ બંને કાર્યરત રહે એના માટે પ્રશ્ન બી હતો ને સૂચન પણ મેં કર્યું। એ ઉપરાંત જિલ્લામાં જે આઈટીઆઈ આવી છે એ આઈટીઆઈની અંદર જે ભણેલા વિદ્યાર્થીઓને એવું શિક્ષણ મળવું જોઈએ, એવા જે ટ્રેડમાં ભણતા હોય એમાં બિલકુલ એને તાલીમ આપવી જોઈએ કે જો કોઈ પણ ઉદ્યોગમાં ઝઘડિયા જીઆઈડીસી હોય, દહેજ જીઆઈડીસી કે કોઈ પણ જગ્યાએ એ વિદ્યાર્થી જાય તો એને સરળતાથી કામ મળે, રોજગારી મળે, એના માટે આગ્રહ રાખ્યો। અને જિલ્લામાં જે પ્રાથમિક શાળાના જે ઓરડા ઘટે છે અને શિક્ષકોની ઘટ છે એ પણ તાત્કાલિક પુરાય એના માટેનું મેં ધ્યાન દોર્યું। અને સાથે સાથે ડેડિયાપાડા જે પ્રાથમિક આરોગ્ય સરકારી હોસ્પિટલ છે, જે સરકારી હોસ્પિટલની અંદર જે પૂરતા ડૉક્ટર નથી તો તાત્કાલિક ડૉક્ટરોની ભરતી થાય, ક્વોલિફાઈડ ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરોની ભરતી થાય એના માટે અહીંયાથી દરખાસ્ત સરકારમાં થવી જોઈએ। એનું પણ મેં જિલ્લાના સંકલનમાં પ્રશ્ન લાવ્યો। અને સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ
ધ્યાન આપવું પડે એનું પણ અમે વિશેષ ધ્યાન સંકલનમાં લાયા. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા ઘણા બધા જે પ્રશ્નો જે છે અલગ અલગ ત્યાં એકમો કામ થઈ રહ્યા છે. એમાં બધા જ એકમોની અંદર જે બધા જ વિભાગોની સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, પણ એની સાથે અલગ અલગ વિભાગો છે. એ બધા જ વિભાગોની અંદર સ્થાનિક લોકોને રોજગારી મળે આ પ્રકારના અમારા પ્રશ્ન હતા અને જવાબદાર લોકોનું અમે ધ્યાન દોર્યું. થોડા દિવસ પહેલા આપણે જંગલ જમીનના ખેડાણ અને કેટલાક ગેરકાયદેસર બાંધકામનો આપણે મુદ્દો ઉઠાવ્યો, એની ચર્ચા થઈ છે? એની પણ આજે ચર્ચા થઈ. એમાં બોગસ પુલસર બ્રિજ પાસે જે મકાન બન્યું છે એ કોનું મકાન છે, કઈ રીતના મંજૂરી લીધી છે કે શું છે, એ પ્રશ્ન સંકલનમાં એ પ્રશ્ન લાવ્યો. કારણ કે વારંવાર મીડિયામાં આવે, સોશિયલ મીડિયામાં આવે, અનેક લોકોને પ્રશ્ન થાય, એટલે એનો એન્ડ લાવવા માટે આ વખત સંકલનમાં પ્રશ્ન લાવ્યો. અને અધિકારીઓ જેને લાગે છે એવા અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે કે ભાઈ આ કોનું મકાન છે ને કોની મંજૂરીથી ને જે પ્રોસિજર જે થયું જોઈએ કે એ થઈ નથી કે તપાસનો વિષય છે. પણ આવનારા દિવસોમાં એ ક્લિયર થઈ જશે. જો માલિકીનું મકાન હશે, જગ્યા હશે, તો એમાં જે તો કોઈનો પ્રશ્ન જ નથી. પણ એનો એક એન્ડ આવવો જોઈએ, એટલા માટે આ પ્રશ્ન આજે પૂછ્યો હતો. ને ખેડાણ જે ગેરકાયદેસર થાય છે એના માટે તે ભારપૂર્વક કહ્યું. અને એના માટે ફોરેસ્ટર, બ્રિગાર્ડ કે વોચમેનની જેની પણ જવાબદારી હોય એને ફિક્સ કરો. જેના એરિયાની અંદર ખેડાણ થતું હોય ગેરકાયદેસર આડેધડ, મોટા મોટા વૃક્ષો કાપી નાખવામાં આવે ને એના પર પછી ખેડાણ કરી લેવામાં આવે. જે વર્ષોથી જંગલની જમીન ખેડે છે એમને નથી મળતી આ જમીન, ને નવા ખેડાણ કરનારા જેનો વર્ગ છે એવા લોકોને જંગલની જમીનના અધિકાર મળી જાય છે. બાકી કોઈ ગરીબને જંગલની જમીન જે વર્ષોથી ખેડે છે એને મળે એના કાયદા નિયમ પ્રમાણે એમને કોઈ વાંધો નથી. જે ખોટા જે સુખી સંપન્ન વર્ગ ધરાવનારા લોકો જે જંગલની જમીન પર કબજો જમાવે છે એ ન થવું જોઈએ. આજે સંકલનમાં